ડીજીપી અને પોલીસ કમિશનરની સૂચનાથી માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પડી રહેલા બિનવારસી વાહનોના નિકાલ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત હરાજીમાં કુલ 25 વાહનોની હરાજી કરવામાં આવી હતી, જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનોની બેઝ પ્રાઇસ ₹93,200 હતી, જેની હરાજી કિંમત ₹1,46,000 સુધી પહોંચી હતી. બીજી તરફ માંજલપુર પોલીસ સ્ટેશનના 8 વાહનોની બેઝ પ્રાઇસ ₹30,500 હતી, જેને ₹46,000ની હરાજી કિંમત મળી. હરાજી પ્રક્રિયા બાબતે એસીપી શ્રી પ્રણવ કટારિયાએ વિગતવાર માહિતી આપી હતી કે આ હરાજીથી બંને પોલીસ સ્ટેશનોમાં જૂના અને વારસદારો વિહોણા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે અને સરકારને આવક પ્રાપ્ત થઈ છે. ટોકન નંબર 26 જી, ખાસ કરીને આજે જે વાહનોની હરાજી કરવામાં આવી છે, શું કહેશો? માનનીય ડીજી સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર હરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જે બિનવારસી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે છે. કેટલા વાહનોનું? મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનો હતા, જેની બેઝ પ્રાઇસ ₹93,200 હતી, જેની હરાજી ₹1,46,000માં કરવામાં આવેલી છે. અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ 8 વાહનો જેની બેઝ પ્રાઇસ ₹30,500 હતી, એની હરાજી ₹46,000 કરવામાં